10 કલાકની ચર્ચા બાદ રાજ્યસભામાં સવર્ણોને 10% આર્થિક અનામતનું બિલ પાસ, હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિને મોકલાશે બિલ. રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી ગુમ યુવક મયુર મોરી મળી આવ્યો. ડોક્ટર શ્યામ રાજાણીનો મયુરને માર મારતો વિડીયો થયો હતો વાયરલ. ભાનુશાળીની હત્યા કેવી રીતે કરાઈ તે જાણવા પોલીસે ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રક્શન. આરોપી મનીષાના માતા પિતાએ કહ્યું, અમારી દીકરી છે નિર્દોષ. મહુવાના માઇનિંગ વિવાદમાં પોલીસના બળપ્રયોગના વિરોધમાં આજે ભાવનગર બંધ. કેસ પાછા ખેંચવા અને લાઠીચાર્જનો આદેશ કરનાર સામે કાર્યવાહીની માંગ. વિધાનસભા ચૂંટણીની જીતને પડકારતી અરજીને લઈ મંત્રી ભૂપેન્દ્રસિંહની વધી શકે છે મુશ્કેલી. હાઈકોર્ટનો તપાસ માટે નિર્દેશ. આજથી 3 દિવસ માટે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ દિલ્હીમાં જીએસટીની બેઠક અને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં લેશે ભાગ. રાજ્યમાં શીતલહેર યથાવત. 7.8 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી. નલિયામાં 8.6 ડિગ્રી સુધી ગગડ્યો પારો. નમસ્કાર અને સુપ્રભાત. સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીએ સવર્ણોને આર્થિક બાબતોના આધારે અનામત આપતું બિલ આખરે રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે. લોકસભામાંથી બિલ પસાર કર્યા બાદ આ બિલને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. આર્થિક રીતે ગરીબ સવર્ણોને પણ અનામતની જરૂર શા માટે છે તે મુદ્દા ઉપર દિવસભર ચર્ચા ચાલી. થોડો હોબાળો થયો અને અંતે રાતના 10 વાગે બિલ તથા બિલમાં સંશોધન અંગેના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા, જેમાં બિલના સમર્થનમાં 165 મતો પડ્યા, જ્યારે બિલના વિરોધમાં 7 મતો પડ્યા. કુલ 172 સભ્યોએ આ બિલ પર મતદાન કર્યું અને બહુમતી સાથે આ બિલ રાજ્યસભામાંથી પણ પસાર થયું. તો બીજી તરફ આ બિલ સિલેક્ટ કમિટી પાસે મૂકવાનો પ્રસ્તાવ તેમજ બિલમાં સંશોધનના પ્રસ્તાવ રદ થયા હતા. તો સંવિધાનમાં સંશોધનના ક્લોઝ 1 ને ક્લોઝ 3 ને પણ મંજૂરી મળી અને અંતે બિલ ઉપર વોટિંગ થયું, જેમાં 165 મતો સાથે બિલ રાજ્યસભામાંથી પણ પસાર થયું. મહત્વનું છે કે આ પહેલા લોકસભામાં બિલ પાસ થઈ ગયું હતું, જ્યાં બિલના સમર્થનમાં 323 મત અને વિરોધમાં 3 મત પડ્યા હતા. જે બાદ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરાઈ. તો રાજ્યસભામાં પણ બિલ પાસ થઈ ગયા બાદ રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવી છે. આર્થિક આધાર પર સવર્ણોને અનામત આપવાનું બિલ પાસ થતા 2019ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારની આ મોટી જીત ગણવામાં આવી રહી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસન્નતા વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે, રાજ્યસભામાં 124મું સંશોધન બિલ 2019 પાસ થવાથી ખુશ છું. બિલને મળેલા વ્યાપક સમર્થનને જોઈ ઘણી પ્રસન્ન થાય. સંસદમાં બિલ પર જીવંત ચર્ચા પણ જોવા મળી, જ્યાં અનેક સાંસદોએ પોતાનો વ્યવહારિક મત મૂક્યો. બંધારણીય સંશોધન બિલ 2019નું સંસદના બંને સદનમાં પસાર થવું સામાજિક ન્યાયની જીત છે. તેનાથી આપણી યુવા શક્તિને પોતાનું કૌશલ બતાવવા માટે વ્યાપક કેનવાસ અને ભારતના પરિવર્તનની દિશામાં યોગદાન સુનિશ્ચિત થશે. બિલ પસાર થયા પછી બીજેપીના અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી અને સમર્થન કરનારા બધા જ સભ્યોનો આભાર માન્યો હતો. सारी पार्टियां कुछ किंतु परंतु से क्यों समर्थन कर रही हैं? समर्थन करना हिम्मत से करो. और ये संसद संप्रभु है, संसद को अधिकार है बदलाव करने का, वो संसद ने काम किया है. ये संसद है, वकालत की जगह नहीं है. संसद का काम कानून बनाना है. कानून का निर्णय कहीं और होता है और संसद ने ये कानून बड़ी समझदारी से संवैधानिक मर्यादा के अंतर्गत बनाया है. हिंदुस्तान की संसद ने इतिहास रचने का काम किया है. सामान्य वर्ग के गरीब तबके के लोगों को शैक्षणिक संस्थाओं में और सरकारी नौकरियों में 10% आरक्षण देने वाला प्रावधान करने वाला ये विधेयक आज पारित हो गया है और अब ये कानून का रूप लेगा. और कानून का रूप लेते ही इसके उद्देश्यों की पूर्ति के लिए नरेंद्र मोदी साहब के मार्गदर्शन में मेरा मंत्रालय शीघ्रता से इस पर अमल करने का
काम करेगा। संवैधानिक इतिहास का हम सब हिस्सा बन पाए हैं। वो लोग जो आज तक गरीबों को सिर्फ एक चुनावी महज नारे की तरह इस्तेमाल करते आए, आज उनको भी विवश होकर गरीब के हक में नरेंद्र मोदी के सबका साथ सबका विकास का जो मूल मंत्र है उसकी छत्र छाया में संवैधानिक मर्यादा में रहकर एक ऐतिहासिक निर्णय लेने का मौका मिला। સારું પરિણામ આવ્યું છે। બધી જ બાબતોના પરિણામ સ્વરૂપે આજે આ બંધારણીય સુધારો પાસ થયો છે અને આ બંધારણીય સુધારો પાસ થવાથી એક બહુ ઐતિહાસિક નિર્ણયના માધ્યમથી સવર્ણ સમાજના ગરીબ લોકોને આનાથી બહુ મોટો ફાયદો થશે। અને હવે વાત કરીશું રાજકોટના ગુમ થયેલા યુવક મયુરની। રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણી દ્વારા માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો। તે યુવક મયુર મોરી મળી આવ્યો છે। 20 થી વધુ દિવસથી ગુમ મયુર મોરી નામનો યુવક મળી આવ્યો છે। પોલીસે મયુર મોરીની પૂછપરછ શરૂ કરી છે। મયુર જાતે ચાલ્યો ગયો હતો કે પછી તેનું અપહરણ કરાયું હતું તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે રાજકોટના બોગસ ડોક્ટર શ્યામ રાજાણીએ મયુરને માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ વિવાદ થતા તપાસ શરૂ કરાઈ હતી, જેમાં ખુલાસા થયા હતા કે ડોક્ટર શ્યામ રાજાણીની ડિગ્રી બોગસ છે અને હોસ્પિટલ પણ સીલ કરાઈ હતી। તો 20 દિવસથી મયુર મોરી નામનો યુવક ગુમ હતો, ત્યારે હવે આ મયુર મળી આવ્યો છે। ત્યારે પોલીસે તેની સઘન પૂછપરછ શરૂ કરી છે। શ્યામ રાજાણી તેને માર મારતો હોય તે પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ તે ગુમ થયો હતો। અને હવે વાત કરીશું જયંતિ ભાનુશાળી હત્યા કેસની। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીનું નામ સૌથી વધુ ચર્ચામાં છે। ત્યારે ઝી 24 કલાક પહોંચ્યું મનીષાના માતા પિતાના ઘરે, જેમાં માતા પિતાએ પોતાની દીકરી નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહી છે તેમ જણાવ્યું। સાથે જ ગુનેગારોને કડક સજા કરવાની પણ માંગ કરી। સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં એક નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે અને તે છે મનીષા ગોસ્વામીનું। જે પ્રકારે ભૂતકાળમાં સમગ્ર વિવાદ સામે આવ્યો હતો અને આ કિસ્સામાં ફરીથી ચર્ચાના ચકડોળે મનીષા ગોસ્વામીનું નામ આવ્યું છે, ત્યારે કચ્છના મોટા ધાવડા ગામે મનીષા ગોસ્વામીનું પિયર એટલે કે તેના માતા પિતા રહે છે। લીલાવતીબેન પણ છે અને સાથે તેમના પિતા પણ છે નવનીત ગીરી। આપણે તેમની સાથે વાત કરીશું કે હાલમાં જ્યારે આ વાત સામે આવી રહી છે તો તેમની શું પ્રથમ લાગણી છે, તેમની શું પ્રતિક્રિયા છે। બા, આ જે ઘટના બની, હત્યા થઈ, તેનામાં આપની દીકરી પર આરોપ લાગ્યો છે કે સમગ્ર જે હત્યા બની છે એની પાછળ કાવતરું તેણે કર્યું છે। શું લાગણી છે એક માતા તરીકે આપની? મને તો સાહેબ એવું લાગે છે કે મારી દીકરીથી જ કાવતરો કર્યો છે સુનીલે। પહેલાં પણ આવી જ રીતે ખોટી ફરિયાદો કરીને મારી બેબીને હેરાન કર્યો છે ને અત્યારે પણ સાહેબ મારી બેબીને ખોટી ફરિયાદો કરીને હેરાન કરે છે। મારી દીકરી કોઈને કોઈ દિવસ મારી શકે નહીં એટલો મને 100% વિશ્વાસ છે। આ બધું રાજકારણ છે સાહેબ, બે મોટા માથા વઢે છે ને એમાં નાના માણસોના ખો કરે છે। આ તો આ બેને મહેરબાની કરીને વઢવાનું બંધ કરો, આવો કાંઈક કરો કે ખોટા માણસો ન ફસાય। આપણી સાથે મનીષાના પિતા પણ છે। દાદા, જે પ્રકારની આ ઘટના બની, આપની દીકરીનું પ્રથમ નામ આવી રહ્યું છે કે જે કાવતરાખોરો છે તેનામાં તે પણ સામેલ છે। આપની શું લાગણી છે, હાલમાં આપ શું માનો છો? આ બાબતે મારે એટલું જ કહેવાનું કે મારી દીકરી આવું કૃત્ય કરી જ ન શકે, પ્રથમ વાત। બીજું કે મારી દીકરી ઉપર ટાર્ગેટ કરીને નિશાન બનાવવામાં આવ્યું છે અને આ આખી પોલિટિક્સ ગેમ છે, જેને હું તો અહીંયાથી સરકારને વિનંતી કરું છું કે આમાં જે સત્યતા હોય ને એને બહાર લાવો। અને મારી દીકરી નિર્દોષ છે એ મને 100% ખાતરી છે, કારણ કે એક મહિલા આવું કૃત્ય કરી જ ન શકે। સાથે સાથે સરકારશ્રીને અને તપાસની અધિકારીઓને પણ વિનંતી છે કે આમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરો। આગળ જે કંઈ બન્યું હોય એ જે જાણતા હોય એને જ ખબર હોય। દાદા, ભૂતકાળમાં કેટલાક કેસ થયા હતા અને આખરે સમાધાન પણ થયું હતું। એ વખતની વાત કરીએ તો શું ખરેખર ઘટના બની હતી, એ માટે આપ શું માનો છો? એ વખતે તો અમને બહુ ખાસ કંઈ અખબારોની માધ્યમથી જાણવા મળ્યું છે,
બાકી કોઈ રીતે પણ અમને કોન્ટેક કરવામાં નહોતો ને અમને તો અમદાવાદ નહીં આવવાની પણ જાસાઓ મળતા હતા તો અમે આવ્યા જ નથી અમદાવાદ. બાકી તો જે તે સમયનો વહીવટી તંત્ર જાણે અને સરકાર જાણે. આપનો કોઈ સંપર્ક થઈ શક્યો છે આપની દીકરી સાથે હાલમાં? હાલમાં તો અમારી દીકરીથી કોઈ સંપર્ક નથી. તો આ હતા મનીષા ગોસ્વામીના માતા પિતા. તેમની દ્રઢ લાગણી છે કે સમગ્ર કિસ્સામાં તેમની દીકરીનું જે નામ આવી રહ્યું છે તે સંપૂર્ણ ખોટું છે અને સરકાર અને પોલીસે આખા મામલાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવી જોઈએ અને જે કોઈ પણ ગુનેગાર દોષિત હોય તેમને કડકમાં કડક સજા કરવી જોઈએ. જો તપાસના અંતે તેમની દીકરીનું નામ પણ ખુલે તો તેને પણ કડક સજા થવી જોઈએ તેમ તેઓ જણાવી રહ્યા છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, Zee 24 કલાક, મોટા ધાવડા. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે હવે હત્યારાઓના સ્કેચ તૈયાર કરવામાં આવશે. સુરતના મુસાફરે હત્યારાઓને જોયા હોવાની વિગત સામે આવી છે, જેથી સુરતનો આ મુસાફર રેલવે પોલીસ સમક્ષ આવી અને સ્કેચ તૈયાર કરાવશે. સ્કેચ તૈયાર કરાયા બાદ પોલીસને હત્યારા સુધી પહોંચવામાં સરળતા રહેશે. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે, જેમાં કેટલીક મહત્વની વિગતો સામે આવી છે. હત્યામાં 2 હથિયારનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું છે. તો હત્યારાઓ પણ 2 હોવાનું ખુલ્યું છે, જેમાં એક હત્યારો ગુજરાતી બોલતો હતો અને બીજો હિન્દી બોલતો હતો. હત્યારાઓએ દરવાજો ખખડાવ્યો હતો, જેને લઈ ભાનુશાળીએ દરવાજો તો ખોલ્યો હતો પરંતુ તેને ફરી બંધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે હત્યારાઓ ગોળી માર્યા પછી ભાનુશાળીનો એક મોબાઈલ લઈ ગયા હતા. ત્યારે હત્યારાઓ કેમ મોબાઈલ લઈ ગયા તે પોલીસ માટે મોટો સવાલ છે. હાલ તો પોલીસે ગુમ મોબાઈલની તપાસ શરૂ કરી છે. ત્યારે મોબાઈલમાં શું હતું તેને લઈને પણ તપાસ તેજ કરાઈ છે. સાથે જ પોલીસે જયંતિ ભાનુશાળીને ટિકિટ લઈ આપનારની તપાસ પણ શરૂ કરી છે. તો ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે આ ઘટના અંગે સરકાર અત્યંત સંવેદનશીલ છે. કેબિનેટ બેઠકમાં પણ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરી કડક પગલાં ભરવા માટે સૂચના આપી છે અને કોઈ ગુનેગાર ઠરશે તો તેને કડક સજા થશે તેમ પણ જણાવ્યું છે. इनके लिए हमने राज्य की ATS और अहमदाबाद सिटी क्राइम का टेक्निकल मदद ली है. साथ में फॉरेंसिक साइंस को जिन कोच रेलवे के कोच के अंदर ये घटना हुई उसका पूरा निरीक्षण के लिए इसमें से सैंपलिंग और बाकी का अरेंजमेंट किया है. हमने फॉरेंसिक साइंस के जरिए फिंगरप्रिंट एक्सपर्ट, बैलिस्टिक एक्सपर्ट, उनकी भी हमने इसके अंदर मदद ली है. हमारी सरकार इन घटना से जो भी तार जुड़े हुए जो भी गुनहगार है उनको कहीं से भी पकड़ में उनसे कठोर शिक्षा दिलाने का काम हम करेंगे. हमारा ही आगेवान जब गुजर गया है तो पूरी संवेदना के साथ हम इन आरोपियों को पकड़कर उन परिवार को न्याय मिले ऐसा हमारे माननीय मुख्यमंत्री जी ने सूचित किया है. બીજા સમાચારો તરફ નજર કરીએ તો માઇનિંગ વિવાદને લઈને આજે ભાવનગર બંધ રહેશે. પોલીસના બળપ્રયોગના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. લાઠીચાર્જનો આદેશ કરનારા સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે. કાર્યવાહી નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ અહીં ઉચ્ચારવામાં આવી છે. તો ભાવનગરમાં બંધના પગલે 3 ડીવાયએસપી, 10 પીઆઈ અને 25 પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવશે. ગેસ ગનમેન તથા હથિયારધારી પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરાશે. આ ઉપરાંત વોટરવાન, વજ્રવાન તેમજ સરકારી અને પ્રાઇવેટ વિડીયોગ્રાફરને પણ તૈનાત કરવામાં આવશે. તો બીજા પણ મહત્વના સમાચારો તરફ નજર રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
એક બાદ આગળ વાત કરીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીની જીતને પડકારતી અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ। આ મામલે હાઈકોર્ટે તપાસ માટે નિર્દેશ જાહેર કર્યો છે, જેને પગલે ભૂપેન્દ્રસિંહ ચૂંટણીમાં ગેરરીતિ આચરી છે કે કેમ તે અંગે હવે તપાસ થશે। જો ગેરરીતિ થઈ હોય તો જીત રદ કરવી કે કેમ તે પણ મહત્વનો મુદ્દો ફ્રેમ કર્યો છે। આ તમામ મુદ્દાઓ અરજદાર અશ્વિન રાઠોડે સાબિત કરવા પડશે। જો આ બંને મુદ્દાઓ પુરવાર થાય તો ભૂપેન્દ્રસિંહનું ધારાસભ્ય પદ જઈ શકે છે। 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહની 327 મતે જીત થઈ હતી। ત્યારબાદ તેમની આ જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી। આ અરજી મુજબ આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટના 427 મત રદ કર્યા હતા। જો ચૂંટણી અધિકારીઓ તે રદ ન કર્યા હોત તો ભૂપેન્દ્રસિંહની જીત શક્યા ન હોત। ત્યારબાદ ભૂપેન્દ્રસિંહે આ અરજી રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ આ અરજી નામંજૂર કરી હતી। મિશન 2019ને સર કરવા માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે। 3 રાજ્યોની ચૂંટણીના પરિણામ બાદ લોકસભાની ચૂંટણીમાં બેઠકોનું નુકસાન ન થાય તે માટે ભાજપ ચૂંટણીનો રોડમેપ નક્કી કરશે, જેના માટે દિલ્હીના રામલીલા મેદાનમાં 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ। રામલીલા મેદાનમાં નક્કી થશે રોડમેપ। 2019ની ચૂંટણીનો રોડમેપ। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના વિપક્ષોને માત આપવા 2019ના નવા વર્ષની શરૂઆતથી જ ભાજપે કવાયત શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે દિલ્હીમાં રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। 11 અને 12 જાન્યુઆરીએ રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદ યોજાશે। આ રાષ્ટ્રીય પરિષદ ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી પરિષદ હશે। દેશભરમાંથી 12,000 કરતાં વધુ પદાધિકારીઓ આ રાષ્ટ્રીય પરિષદમાં હાજર રહેશે, જેમાં ગુજરાતના પણ 600 જેટલા પદાધિકારીઓ ભાગ લેશે। પરિષદમાં હાજર રહેનારા પદાધિકારીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીતનો મંત્ર આપશે। સાથે જ સમાપન સંબોધનમાં મિશન 2019 માટે પાર્ટીનો મુખ્ય ચૂંટણી નારો પણ આપશે। 2014માં દેશભરમાં ચાલેલા મોદી વેવ અને મોદી લહેર ને સૌ કોઈ જાણે છે અને એ જ એક કારણ પણ હતું ભાજપની બમ્પર જીતનું। જો કે 2019 સુધીમાં અનેક સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં મોટા પાયે ફેરફાર થયો છે, ત્યારે ભાજપ હવે મહામંથન કરશે રામલીલા મેદાનમાં। આ પરિષદમાં મુખ્ય 3 પ્રસ્તાવ પસાર કરવામાં આવે તેવી સંભાવના છે, જેમાં રામ મંદિરના મુદ્દા પર પણ પક્ષના વલણ અંગે સ્પષ્ટતા કરવામાં આવી શકે છે। તો કોંગ્રેસ અને તેની સમર્થિત સરકારોના 60 વર્ષના કામકાજની તુલના વર્તમાન સરકાર સાથે કરવામાં આવશે અને એવું દર્શાવવામાં આવશે કે ભાજપના રાજ્યમાં વિકાસ ઝડપથી થયો છે। સૌથી વધુ ભાર ભ્રષ્ટાચાર મુક્ત સરકાર પર આપવામાં આવશે। અગાઉની કોંગ્રેસ સરકારના ગોટાળાઓની તુલના કરતા ભાજપ પોતાની નિર્મળ છબી દર્શાવવાનો લોકો સામે પ્રયાસ કરશે। મહત્વનું છે કે ભાજપની રાષ્ટ્રીય પરિષદ એવા સમય થઈ રહી છે જ્યારે રામ મંદિરનો મુદ્દો ચર્ચામાં છે। આરએસએસ સહિત હિન્દુવાદી સંગઠન રામ મંદિર માટે કાનૂન બનાવવાની માંગ કરી રહ્યા છે। બીજી તરફ ખેડૂતોના દેવા માફી અને રાફેલને લઈને કોંગ્રેસ સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહી છે। સામાન્ય રીતે આવી પરિષદનું આયોજન દર 6 મહિને કરવામાં આવતું હોય છે, જેમાં 100 જેટલા પદાધિકારીઓ હાજર રહેતા હોય છે। જો કે આ વખતે આ પરિષદનું સ્વરૂપ મોટું રાખવામાં આવ્યું છે। આ રાષ્ટ્રીય પરિષદમાં તમામ લોકસભા મત વિસ્તારના 10 પ્રમુખ નેતાઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યો, પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ, મહામંત્રી તેમજ વિવિધ મોરચાના પ્રમુખો પણ હાજર રહેવાના છે, જેમને લોકસભાની ચૂંટણીમાં મહત્તમ બેઠકો મળે તે માટે રોડમેપ મુજબ કામ શરૂ કરી દેવા આદેશ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજથી 3 દિવસ માટે દિલ્હીની મુલાકાતે છે। તેઓ આજે મળનારી જીએસટીની બેઠકમાં ભાગ લેશે। ત્યારબાદ 11 અને 12મી જાન્યુઆરીના રોજ ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પણ હાજરી આપશે। આ બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી 11મી જાન્યુઆરીએ દિલ્હી જવા રવાના થશે।
ગુજરાત કોંગ્રેસમાં કકળાટ હજુ યથાવત છે. નારાજ અલ્પેશ ઠાકોર દિલ્હીની મુલાકાતે જશે. દિલ્હીમાં રાહુલ ગાંધીને મળશે. અલ્પેશ ઠાકોર પોતાની અવગણનાને લઈને નારાજ છે. ગુજરાત કોંગ્રેસમાં હજુ પણ કકળાટ યથાવત છે. નારાજ અલ્પેશ ઠાકોર દિલ્હીની મુલાકાતે છે, ત્યારે દિલ્હીમાં રાહુલ ગાંધીને અલ્પેશ ઠાકોર મળશે. બિનખેતીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે અ વર્ગની 18 નગરપાલિકા વિસ્તારોની અંદર મામલતદાર શહેરની અલગ વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. આવું કરી સરકારે જિલ્લા કક્ષાએ સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે. 1 લાખથી ઓછી વસ્તી ધરાવતી 18 નગરપાલિકાઓમાં મામલતદાર કચેરીનું વિભાજન કરી મામલતદાર શહેર અને મામલતદાર ગ્રામ્ય એમ 2 અલગ અલગ કચેરી ઊભી કરાશે. જે 18 નગરપાલિકામાં મામલતદારની 2 કચેરી ઊભી કરાશે, તેમાં અમરેલી, ભુજ, કલોલ, વેરાવળ, ગોધરા, પાટણ, પોરબંદર, પાલનપુર, ડીસા, ભરૂચ, બોટાદ, મહેસાણા, જેતપુર, ગોંડલ, મોરબી, વાપી, વલસાડ અને સુરેન્દ્રનગરનો સમાવેશ કરાયો છે. લોકોની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને નજીકના અંતરે મળી રહે તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે. તો શહેરી વિસ્તારોના લોકોને મહેસૂલી સેવા મેળવવામાં સરળતા રહેશે. આ સાથે જ સી અને ડી કક્ષાની નગરપાલિકાઓ અને 3000થી ઓછી વસ્તી ધરાવતા ગામો તેમજ 1 એકર સુધીની જમીન મર્યાદામાં બિનખેતીમાં પરવાનગી આપવાની સત્તા નિવાસી અધિક કલેક્ટરને સોંપાઈ છે. આ સિવાયના તમામ વિસ્તારો માટે બિનખેતીની પરવાનગી આપવાની સત્તા કલેક્ટર પાસે રહેશે. જામનગરની અંદર પોલીસ ચોકીની બહાર એક યુવાને ઝેરી દવા ગટગટાવી ખાણ ખનીજ વિભાગના ત્રાસથી દવા પીધાનો આરોપ તેણે લગાવ્યો છે. ખાણ ખનીજ વિભાગે યુવકના ભાઈની રેતીની ગાડી જપ્ત કરી હતી. ગાડી છોડાવવા માટે અધિકારીઓએ પૈસા માંગ્યાનો આરોપ તેણે લગાવ્યો. દિવ્યરાજ નામના યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જામનગર પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. કે ગાડી પકડાઈ ગઈ તો હું ગયો સાહેબ આગળ, તો મને પોલીસ ચોકીએ બોલાવ્યો. તો પોલીસ ચોકીએ ગયો તો મારા ભાઈને બિહાર દીધો પોલીસવાળાએ, ને ખાલી ગાડી ઉપર કેસ કરવો હોય તો મેં કહે 70,000 રૂપિયા થશે કે તને ખનીજના મેમો આપી દેશે. રફીક સાહેબે મને સાઈડમાં બોલાવ્યો હતો, ઠક્કર સાહેબે મને કીધું મેં 70,000 નથી સાહેબ, હું તો ટ્રાય કરું છું. હું કોઈ વ્યાજે ગોતવા નીકળ્યો તો બારે, મને ટાઈમે મહિનાની પૈસા તો પાછો ગયો તો મારી ગાડી પૂરતી દીધી, મને મેમો આપી દીધો. મારા ભાઈને ને પોલીસવાળાએ મારીને સહી કરાવી નાખી. અને હવે જોઈશું ટોપ 10 ન્યૂઝ, જેમાં સૌપ્રથમ વાત કરીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં પ્રધાનમંત્રી મોદીએ યોજેલી જનસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હેલિકોપ્ટર ગોટાળામાં ઝડપાયેલા વ્યક્તિની અગાઉની સરકારમાં લડાકુ વિમાનની ડીલમાં પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં પ્રધાનમંત્રી મોદીએ વિશાળ જનસભા સંબોધી હતી, જેમાં સભા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અનામત મામલે સભાનું સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે તમામને ન્યાય આપવાનું સરકારે કામ કર્યું છે. ખોટું બોલનારાને સણસણતો જવાબ મળ્યો હતો. નેશનલ હેરાલ્ડના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા તથા યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને આઈટી વિભાગે 100 કરોડની નોટિસ ફટકારી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પોતાની આવક ઓછી દર્શાવી છે, જે બદલ આઈટી વિભાગે 100 કરોડ રૂપિયા આપવાના નીકળતા હોવાનું કહીને નોટિસ ફટકારી છે. અયોધ્યા જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટના 5 જજની સમિતિ સુનાવણી કરશે. વર્ષોથી ચાલતા રામ મંદિર વિવાદના કેસમાં હાલમાં જ સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ ગોગોઈ સિવાય જસ્ટિસ બોબડે, જસ્ટિસ રમણ, જસ્ટિસ લલિત અને વાય ચંદ્રચૂડની સમિતિ બનાવી છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે 8 લાખની મર્યાદા પર જવાબ આપ્યો. અમે બંધારણમાં બદલાવને લઈને પગલું ઉઠાવ્યું છે કે આર્થિક રૂપથી પછાત સવર્ણોને 10% અનામત આપવું પડશે. આ રાજ્યોનો અધિકાર છે કે આવકની મર્યાદા 8 લાખ રાખે કે તેનાથી ઓછી કરી દે. રાફેલ ડીલ મુદ્દે ભારતીય સૈન્યની 3 પાંખના વડાએ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. આ મુલાકાત પહેલા સંરક્ષણ સાધનો બનાવી જાણતી કંપની એચએલના પ્રમુખ આર માધવન પણ આ મુલાકાતમાં હાજર રહ્યા. 5 દિગ્ગજો વચ્ચે એચએલની આર્થિક કટોકટી મુદ્દે ચર્ચા થઈ. સંસદમાં આગામી બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે, જે 13મી જાન્યુઆરી સુધી ચાલશે.
પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી બજેટ રજૂ કરશે. બજેટમાં મધ્યમ વર્ગને અનેક રાહત મળી શકે છે. વર્લ્ડ બેંકે અનુમાન લગાવ્યું છે કે ભારત 2018-19માં દુનિયામાં સૌથી તેજીથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થાવાળો દેશ બની રહેશે. મંગળવારે એક અહેવાલમાં વિશ્વ બેંકે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપી દર 7.3% દરે આગળ વધશે. તેની તુલનામાં ચીનનો વિકાસ દર 6.3% રહેવાની શક્યતા છે. દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના પ્રોમો અને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે આ મામલે પ્રભાવિત થયેલી લોકો જ અરજી કરવાનો અધિકાર રાખે છે. આ જનહિતથી જોડાયેલો મામલો છે. આ કારણે અમે પીઆઈએલ ફગાવીએ છીએ. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ તેનો વિવાદ વકર્યો હતો. તો આપ જોઈ રહ્યા હતા રાઉન્ડ ગુજરાત અને વધુ સમાચારો સાથે ટોપ 25 ન્યૂઝ સાથે અમારા સહયોગી નુપુર આપની સાથે જોડાશે. In association with Tirupati Cooking Oil, celebrating 25th year. Tirupati, कृष्णों की सिल्वर जुबली. Air, better drive every day. ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है.